ગુણસેન રાજાને હજારો દુશ્મન મળ્યા આ સફરમાં, પણ દરેકને ચરણે ઝુકાવી દીધા અને એમાં એક નામ આજે વિગ્રહનું જોડાયું. પણ એકમાત્ર એ ના બદલી શક્યો તો એ અગ્નિ શર્માને, એટલે કે વાનવંતરને. પણ હજી તો આ શરૂઆત છે. આવા અનેક યુદ્ધ આ સફરમાં આપણે જોવાના છે. પણ આજે ભણકારા સંભળાશે એક અનર્થના, જે કાલ્પનિક છે, પણ સત્ય જ્યાં સુધી જાહેર ના થાય ત્યાં સુધી અસત્ય પણ સત્ય જ હોય ને. તો પધારો, ભવ 8ની આ યાત્રામાં એક ડગલું આગળ વધીએ અને આપની એક લાયક થકી હાજરી પુરાવવાનું ચૂકશો નહીં. હે કુમાર, હું મિથિલા નગરીનો વીજધર્મ નામનો રાજા હતો. ચંદ્રધર્મા નામની મારી પટરાણી હતી. એ મને અતિ પ્રિય રાણી હતી. એક દિવસ હાફળી ફાફળી મારી બીજી રાણી વિજયદેવી મારી પાસે આવી અને મને કહ્યું, હે નાથ, રાણી ચંદ્રધર્માનું એક યોગી પુરુષ અપહરણ કરી ગયો છે. વાત કરતા કરતા વિજયદેવી રડી પડી. એ જાણતી હતી કે ચંદ્રધર્મા મને અતિ પ્રિય રાણી છે. એની વાત સાંભળતા જ મેં મારું ચૈતન્ય ગુમાવ્યું અને ભાન ગુમાવીને હું જમીન પર પડી ગયો. તરત જ અંતઃપુરની રાણીઓ અને દાસીઓએ તાડપત્રના પંખાને શીતલ ચંદન રસથી ભીનો કરીને મને વાયુ નાખવા માંડ્યો. લગભગ 1 ઘટિકા પછી હું સ્વસ્થ થયો, પરંતુ મારું હૃદય અપાર વ્યથા અનુભવતું હતું. મેં અતિ દુઃખમાં 3 દિવસ પસાર કર્યા. મારો પરિવાર મને ઘેરીને જ બેઠો હતો. તેઓએ મારી આવી સ્થિતિ ક્યારેય જોઈ ન હતી. 4થા દિવસની સવાર હતી. સૂર્ય ક્ષિતિજથી ઉપર આવી ગયો હતો. જોકે મારે મન સૂર્ય ઉગે કે આથમે કોઈ વિશેષ પ્રયોજન ન હતું. રાત્રે મને નિદ્રા આવતી જ ન હતી. 3 દિવસથી મેં સ્નાન પણ કર્યું ન હતું. અતિ કૃશકાય મંત્રસિદ્ધ મહાપુરુષ મારી સામે આવીને અચાનક ઊભા. આખા શરીરે રાખ ચોપડેલી હતી અને માથે વાળની જટા બાંધેલી હતી. તેમની આંખો નિર્મળ હતી. યોગી પુરુષે મને કહ્યું, નરપતિ, તારી રાણીને હું સપ્રયોજન લઈ ગયો છું. અરે દુષ્ટ યોગી! હું આગળ બોલી ના શક્યો. એ મહાપુરુષે મારા માથે હાથ મૂકીને કહ્યું, વત્સ, તું આકરો ઉતાવળો ન થા. હું એક વિશિષ્ટ મંત્ર સાધના કરવા માટે રાણીને લઈ ગયો છું. આ મંત્ર સાધનામાં પદ્મિની સ્ત્રીની ઉપસ્થિતિ જોઈએ છે. આ મંત્ર સાધનામાં એવું વિધાન છે, રાજન, હું બ્રહ્મચારી છું. તારી રાણી મારી સામે મંત્ર સાધનાના સમયે નગ્ન ઊભી રહે છે, છતાં મારા ચિત્તમાં એક પણ વિકાર પેદા થતો નથી. જો વિકાર પેદા થાય તો મંત્ર સિદ્ધિ તો દૂર રહી, એક ક્ષણે મારું મૃત્યુ થઈ જાય. રાણીનું શીલ અખંડ છે. તેના શરીરને કોઈ પીડા થઈ નથી કે થશે નહીં. હે મહાપુરુષ, રાણીને તમે પાછી ક્યારે મૂકી જશો? યોગીની વાત સાંભળીને મને થોડી સ્વસ્થતા મળી હતી. 6 મહિના લાગશે. શું 6 મહિના? અને મારા હૃદય પર આઘાત લાગ્યો. હું મૂર્છિત થઈ ગયો. યોગી પુરુષ અદ્રશ્ય થઈ ગયા. મારી મૂર્છા તો દૂર થઈ, પરંતુ મારી મોહ દશાએ મને રડાવ્યો. મારી આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. આટલો બધો વિરહ મારાથી સહન કેમ થશે? હું નાના બાળકની જેમ આક્રંદ કરવા લાગ્યો. મેં રાજસભામાં જવાનું છોડી દીધું. મેં સુંદર વસ્ત્રો ને અલંકારો પહેરવાના છોડી દીધા. સારું અને સ્વાદિષ્ટ ભોજન કરવાનું ત્યજી દીધું. પરિવાર સાથે વાર્તા વિનોદ છોડી દીધો. હું અત્યંત વ્યથિત બન્યો હતો. મને મૂર્છાનો રોગ લાગુ પડી ગયો હતો. અવારનવાર એવા યુગલોના દ્રશ્ય જોઈને મને મૂર્છા આવી જતી હતી. એટલે રાણી વિજયદેવી મારી સાથે મારા પડછાયાની જેમ રહેતી હતી.
5 મહિના પૂર્ણ થવા આવ્યા. મને લાગ્યું કે મેં નરકમાં 5 કરોડ વર્ષ પસાર કર્યા. 6ઠ્ઠા મહિનાનો પ્રારંભ થયો હતો. હજુ 7-8 દિવસો જ પસાર કર્યા હતા. અચાનક જ મારા હૃદયમાં અતિ હર્ષ પેદા થયો. કોઈ કારણ વિના, કોઈ નિમિત્ત વિના હું માનસિક અને શારીરિક દુઃખોથી મુક્ત થયો. મેં વિચાર્યું, મારા ચિત્તમાં આટલી બધી પ્રસન્નતા ઉત્પન્ન થવાનું શું કારણ હશે? મારી પ્રિયા તો હજુ મહિના પછી મળવાની છે. જો કે 5 મહિનામાં એના તરફથી કોઈ કુશળ સમાચાર નથી. હું આ મૂંઝવણમાંથી મુક્ત થયો ન હતો ત્યાં ઉદ્યાનના પાલકે આવીને વિનયથી નિવેદન કર્યું. નગરની બહાર દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની પધરામણી થઈ છે. હું હર્ષ વિભોર બન્યો. મેં વનપાલકને પ્રીતિ દાન આપ્યું અને પરિવારને આજ્ઞા કરી, તૈયારી કરો, આપણે તીર્થંકર પરમાત્માનું દર્શન કરવા જઈશું. ઘણા દિવસો પછી મેં સ્નાન કર્યું, ઉચિત વેશભૂષા કરી અને પરિવારની રાહ જોતો હતો. ત્યાં મારો એક પરિચિત શ્રાવક મારી પાસે આવ્યો અને વિનયથી પ્રણામ કરીને બોલ્યો, મહારાજા, નગરની ઉત્તર દિશામાં ઇન્દ્રની આજ્ઞાથી દેવો સંવત્સરણની રચના કરી રહ્યા છે. હે રાજેશ્વર, વાયુકુમાર દેવોએ 1 યોજન સુધી ભૂમિમાંથી તીવ્ર વાયુ દ્વારા ધૂળ, ઘાસ અને કચરો દૂર કર્યા છે. મેઘકુમાર દેવોએ શીતલ સુગંધી જળની વૃષ્ટિ કરી છે. ઋતુ દેવતાઓએ પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરી છે. વૈમાનિક દેવોએ સંવત્સરણનો પહેલો એવો રત્નમય કોટ બનાવ્યો છે. જ્યોતિષી દેવોએ બીજો સુવર્ણનો કોટ બનાવ્યો છે. ભવનવાસી દેવોએ ત્રીજો રજતનો કોટ બનાવ્યો છે. વ્યંતર દેવોએ દરેક કોટમાં તોરણો બાંધીને ખૂબ જ સુંદર સજાવટ કરી છે. એ જ વ્યંતર દેવોએ સંવત્સરણના મધ્ય ભાગમાં અશોક વૃક્ષ બનાવ્યું છે. અશોક વૃક્ષની ડાળીઓ અસંખ્ય પુષ્પોથી લચી પડી છે. પુષ્પોની સુગંધથી આકર્ષાઈને આવેલા ભ્રમરોથી એ વૃક્ષ જાણે ભરાઈ ગયું છે. અને તે જ વૃક્ષની નીચે ભક્તિસભર દેવોએ રત્નમય સિંહાસન મૂક્યું છે. તેમજ વિવિધ મણિરત્ન જડિત એવું ઉત્તમ કારીગરી વાળું પાદપીઠ મૂક્યું છે. અશોક વૃક્ષની નીચે અને તીર્થંકરના મસ્તક ઉપરના ભાગમાં 3 છત્ર ગોઠવ્યા છે. તીર્થંકર 3 ભુવનના નાથ છે. આ ભાવને સૂચવનારા આ 3 છત્ર મોગરાના પુષ્પ જેવા ઉજ્જવળ અને તેજસ્વી મોતીઓની ઝૂલવાળા છે. દેવોએ સોનાના દંડવાળા ઇન્દ્રધ્વજનું નિર્માણ કર્યું છે અને એ જ ઇન્દ્રધ્વજ પર પવનથી લહેરાતી ધજાઓ છે. એ ધ્વજ પર સિંહ અને ચક્રના ચિત્રો છે ને આકાશને સ્પર્શતી એની ઊંચાઈ છે. હંસ જેવા ઉજ્જવળ અનેક ચામરો બનાવ્યા છે. મેઘના ગરજારવ જેવી ગંભીર સ્વરવાળી અને મનોહર દેવદંદુભીઓ બનાવી છે. વ્યંતર દેવોએ તરુણ સૂર્ય જેવું તેજસ્વી ધર્મચક્ર બનાવ્યું છે. જાણે કે જગત ગુરુ તીર્થંકર પરમાત્માનું જ તપ તેજ ના હોય. હે મહારાજા, મેં સંપૂર્ણ રચના જોઈ. દેવોને કેટલીક વાર લાગે, બહુ જ અલ્પ સમયમાં તે બની ગયું. હું ત્યાં જ ઊભો હતો કારણ કે તીર્થંકર પરમાત્માના પધારવાનો સમય હતો. સંવત્સરણના પૂર્વ દ્વારેથી ભગવંતે ત્યાં પ્રવેશ કર્યો. સિંહાસન સન્મુખ જઈને તેઓએ તીર્થને નમસ્કાર કર્યા અને અશોક વૃક્ષને 3 પ્રદક્ષિણા આપી. ત્યાર પછી 2 પગ પાદપીઠ પર સ્થાપીને તેઓ પૂર્વ દિશા સન્મુખ બેઠા. જાણે કે શરદના પૂર્ણ ચંદ્ર ના હોય તેવા તેઓ લાગતા હતા. પૂર્વ સિવાયની 3 દિશાઓમાં દેવોએ તીર્થંકરની આબેહૂબ 3 પ્રતિમા બનાવી અને ત્યાં જ સ્થાપિત કરી. દર્શકોને સાક્ષાત તીર્થંકર જ દેખાય અને ઇન્દ્રો પોતાના ઉત્તર વૈક્રિય શરીરની રચના કરીને ચામરો લઈને ભગવંતની બંને બાજુએ ઊભા છે. અગ્નિ ખૂણામાં પરમાત્માના સિંહાસનની નજીક ગણધર ભગવંતો બેઠા. પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને મુનિવરો અને વૈમાનિક દેવીઓ તીર્થંકરને નમસ્કાર કરી અગ્નિ ખૂણામાં ઊભા રહ્યા. દક્ષિણ દ્વારથી પ્રવેશ કરીને નૈઋત્ય ખૂણામાં ભવનપતિ દેવો, વ્યંતર દેવો અને જ્યોતિષ ચક્રની દેવીઓ સ્થિરતા કરીને ઊભી રહી. પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરીને જ્યોતિષી દેવો, વ્યંતર દેવો અને ભવનપતિ દેવો વાય્ય ખૂણામાં ઊભા રહ્યા. ઉત્તર દ્વારથી વૈમાનિક દેવોએ, મનુષ્યોએ, મનુષ્ય સ્ત્રીઓએ અને સાધુઓએ પ્રવેશ કર્યો. તેઓ બધા જ ઈશાન ખૂણામાં બેઠા અને બીજા ગઢમાં સર્વે પશુ પક્ષીઓ બેઠા. જાતિ વેરવાળા પશુઓ એકબીજાની પાસે બેઠા અને નિર્ભયતાથી બેઠા. ત્રીજા ગઢમાં દેવોએ પોતાના વાહનો મૂક્યા છે.
હે રાજેશ્વર, આ બધું જ મેં ધ્યાનપૂર્વક જોયું અને એમાં પણ આપને અતિ હર્ષ થાય તેવી એક વ્યક્તિને મેં જોઈ. કોણ છે એવી એ પ્રિય વ્યક્તિ? મને આશ્ચર્ય થયું. એ જ મહારાણી ચંદ્રધર્મા. ખરેખર એ મહાદેવી જ છે? જી મહારાજા, મેં તેમને ઈશાન ખૂણામાં ઊભેલા જોયા. મારા રોમે રોમે ફૂલો ખીલી ઉઠ્યા. મારી આંખો હર્ષના આંસુઓથી ઉભરાઈ ગઈ. મેં ત્યાં હાજર રહેલા મંત્રી વર્ગને કહ્યું, જલ્દી મારો શ્વેત હાથી તૈયાર કરો. મારે શીઘ્ર તીર્થંકર પરમાત્માના દર્શન કરવા જવું છે. મારી અસ્વસ્થ તબિયતના કારણે મારા મિત્ર રાજાઓ અને મારા સામંત રાજાઓ મિથિલામાં આવીને રહ્યા હતા. એ સર્વેને સમાચાર આપવામાં આવ્યા. તે સૌ રાજાઓ પોતપોતાના રથમાં બેસીને રાજમહેલના પ્રાંગણમાં આવી ગયા. સૌની સાથે મેં સમવસરણ તરફ પ્રયાણ કર્યું. જ્યાં મારા દ્રષ્ટિપથમાં તીર્થંકર પરમાત્માનું સમવસરણ આવ્યું, તરત જ હું હાથી પરથી નીચે ઉતરી ગયો. અન્ય રાજાઓ પણ પોતપોતાના રથમાંથી નીચે ઉતરી ગયા. હું હર્ષ વિભોર થઈ ગયો. પરિવાર સાથે મેં ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. તીર્થંકર પરમાત્માના દર્શન થતાં જ મારું શરીર રોમાંચિત થઈ ગયું. પૃથ્વી પર મસ્તક નમાવીને મેં તીર્થંકર ભગવંતની સ્તુતિ કરી. ત્રિભુવનમાં મંગલ સ્વરૂપ હે શ્રેષ્ઠ પુરુષ, આપ જયવંતા વર્તો છો. હે જિનેન્દ્ર દેવ, આપનો જય હો. હે તપોનિધિ, તમારો જય થાઓ. હે ઇન્દ્રિય વિજેતા, આપનો જય હો. ઘોર પરિશહોને જીતનારા હે ભગવંત, આપનો જય હો. નાગરાજ ધર્ણેન્દ્ર પ્રિયાઓથી સેવાયેલા હે પ્રભુ, આપનો જય હો. સફળ વિશ્વના જ્ઞાતા સર્વજ્ઞ દેવ, આપનો જય હો. હે દેવાધિદેવ, આપનો જય જયકાર હો. ભવ્ય જીવોરૂપી કમળોને ખીલવનારા હે અભિનવ સૂર્ય જેવા તીર્થંકર ભગવંત, આપનો જય હો. સૂર અસુર અને માનવોથી પૂજિત હે જગત પૂજ્ય, આપનો જય હો. હે દેવ, આપ જ સાચા ચિંતામણી રત્ન છો. સંસારના જીવોને સધર્મનો ઉપદેશ આપનારા છો. આપ સર્વે કર્મોથી મુક્ત છો અને આપના શરણે આવનારાઓને મુક્તિ પમાડનારા છો. આપ અણુ પરમાણુના જ્ઞાતા છો. આપ નિરંજન મુનિ વૃંદના નેતા છો. આપ ભવસાગરને તરી ગયા છો. શરણાગતને તારનારા છો. આ પ્રમાણે મેં સ્તુતિ કરી. ત્યાર પછી લલાટે અંજલિ જોડી ગણધરોને પ્રણામ કર્યા. સર્વ સાધુઓને વંદન કર્યું. પછી દેવોને પ્રણામ કર્યા. પુનઃ પરમાત્માને પ્રણામ કરી યોગ્ય સ્થાને બેઠો. તીર્થંકર પરમાત્માએ ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. હે મહાનુભાવો, પ્રત્યેક જીવાત્મા અનાદિ અનંત છે. કોઈ જીવનો પ્રારંભ નથી, કોઈ જીવનો અંત નથી. એવી રીતે અનાદિકાળથી જીવ કર્મથી બંધાયેલો છે. પાપ કર્મોથી દુઃખી થાય છે અને પુણ્ય કર્મથી તે સુખી થાય છે. પુણ્ય કર્મ ધર્મથી બંધાય છે. હે મહાનુભાવો, શ્રુત ધર્મથી જ ચારિત્ર ધર્મની સત્યતા અસત્યતાનો નિર્ણય થઈ શકે છે. ચારિત્ર ધર્મની સત્યતાનો નિર્ણય કરવો જ જોઈએ. તે માટે ધર્મની પરીક્ષા કરવી જોઈએ. એ પરીક્ષા 3 પ્રકારની છે: કસ પરીક્ષા, છેદ પરીક્ષા અને તાપ પરીક્ષા. સુવર્ણ પરીક્ષા પણ આ 3 પ્રકારે જ થતી હોય છે. કસોટીના પાષાણ પર સોનાને ઘસવામાં આવે છે, તે કસ પરીક્ષા કહેવાય. ધર્મના વિષયમાં હિંસા વગેરે પાપોનો જે ધર્મમાં નિષેધ કરાયેલો હોય અને ધ્યાન, અધ્યયન, અધ્યાપન વગેરેનો વિધિ જે ધર્મમાં બતાવાયેલો હોય તે કસ પરીક્ષા કહેવાય. વિધિ નિષેધને અનુરૂપ અનુષ્ઠાનો જે ધર્મમાં બતાવવામાં આવ્યા હોય તે ધર્મ છેદ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. જીવ અજીવ છે. જીવ કર્મનો કર્તા છે, ભોગતા છે. હિંસા વગેરે કર્મબંધના કારણો છે. અહિંસા વગેરે કર્મબંધનો તોડવાના કારણો છે. આવું જે ધર્મમાં કહેવામાં આવ્યું હોય તે ધર્મ તાપ પરીક્ષામાં ખરો ઉતરે છે. આ રીતે હે મહાનુભાવો, કસ, છેદ અને તાપની પરીક્ષાથી પરિશુદ્ધ ધર્મ જ સાચો ધર્મ છે. આવા ધર્મની આરાધના ઉપાસનાથી જ ધર્મનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે. જે ધર્મ આ 3 પરીક્ષાઓમાં ઉત્તીર્ણ નથી થતો, પરિશુદ્ધ નથી હોતો, તેવા ધર્મની આરાધનાનો પુરુષાર્થ નિષ્ફળ જાય છે. તે જીવ ઠગાય છે, નક્કી ઠગાય છે. માટે ધર્મના વિષયમાં બુદ્ધિમાન મનુષ્ય કસ,
છેદ અને તાપની પરીક્ષા કરવી જ જોઈએ. પંડિત પુરુષો નિપુણ અને સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મની પરીક્ષા કરે છે. હે મહાનુભાવો, મન, વચન, કાયાથી બીજા જીવોને પીડા ના કરવી, રાગ દ્વેષ, મોહનો હનન કરનારી વૈરાગ્ય ભાવનાનું સદૈવ ધ્યાન કરવું. જે ધર્મમાં પાપ કાર્ય વિષયક સંપૂર્ણ પ્રતિષેધ બતાવેલો ના હોય તેવો ધર્મ ધ્યાન, અધ્યયન વગેરે રાગ દ્વેષ મોહનો નાશ કરી શકતો નથી. તેથી તેવો ધર્મ અશુદ્ધ કહેવાય, તેવો ધર્મ ઉપાદેય ના ગણાય. જે ધર્મમાં 5 સમિતિ અને 3 ગુપ્તિનું સાધુએ મન વચન કાયથી અપ્રમત્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું હોય, પ્રમાદ કરાવનારા સ્થાનોનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું હોય, મધુકર વૃત્તિથી આત્માનું પોષણ કરવાનું કહેવામાં આવ્યું હોય તે ધર્મ ઉપાદેય કહેવાય છે. પરંતુ વિવિધ ભેદવાળા સંયમ યોગોમાં જે અપ્રમત્ત બનીને પ્રવૃત્તિ કરતો નથી તેનું અનુષ્ઠાન ધર્માનુષ્ઠાન બનતું નથી. અસભ્ય વચનો બોલવા, બીજા જીવોને ઉદ્વેગ કરાવવો, કામ ચેષ્ટાઓ કરવી, અવિરતી ગૃહસ્થોને ભોજન આપવું, શસ્ત્ર ધારણ કરવું વગેરે સાધુઓના માટે પાપ અનુષ્ઠાન છે. હે મહાનુભાવો, હવે તમને થોડા વિસ્તારથી ધર્મની તાપ પરીક્ષા કેવી રીતે કરવી તે સમજાવું છું. પ્રત્યેક આત્મા દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે, સ્વરૂપે સત છે, પર સ્વરૂપે અસત છે. આ રીતે જો તમે માનો તો જ જીવમાં સુખ દુઃખ, કર્મબંધ, કર્મ નિર્જરા વગેરે ઘટી શકે છે. અને આત્માને માત્ર નિત્ય જ માનો, અનિત્ય ના માનો, અથવા અનિત્ય માનો, નિત્ય ના માનો, આત્માને સત રૂપે જ માનો, અસત રૂપે ના માનો તો તે મહા અજ્ઞાન છે. આત્માને જો એકાંતે નિત્ય માનવામાં આવે તો આત્મા દુઃખ સ્વભાવ વાળો જ છે એમ માન્યા પછી એનું દુઃખ દૂર થવાનું જ નથી. દુઃખ દૂર કરવાના ઉપાયો જ ના હોય પછી આત્માને સુખી કરવાનો વિચાર જ છોડી દેવો પડે, કારણ કે દ્રવ્ય પોતાનો સ્વભાવ છોડતું નથી. એવી રીતે આત્માને એકાંતે અનિત્ય માનો તો પણ આત્માનો ક્રમિક વિકાસ થશે નહીં. ગુનો કરનાર આત્મા જુદો હશે, સજા ભોગવનાર બીજો જ આત્મા હશે, સત્કાર્ય કરનારો આત્મા જુદો હશે, સત્ફળ પામનારો જીવ જુદો હશે. માટે આત્માને એકાંતે નિત્ય ના મનાય, એકાંતે અનિત્ય ના માની શકાય. દ્રવ્ય દ્રષ્ટિએ આત્માને નિત્ય માનો, પર્યાય દ્રષ્ટિએ આત્માને અનિત્ય માનો. આવો આત્મા કર્મોનો કર્તા બને છે અને કર્મોનો ભોગતા બને છે. ભલે જીવ કર્મ આ જન્મમાં કરે, આવતા જન્મોમાં એ કર્મોનું ફળ એને ભોગવવું પડે છે, પરંતુ ભોગવનારો આત્મા એ જ હોય છે કે જેણે કર્મો બાંધેલા હોય છે. હે મહાનુભાવો, જીવ અને શરીર એકાંતે ભિન્ન નથી કે એકાંતે અભિન્ન નથી. જીવ અને શરીરનો સંબંધ ભેદાભેદનો જ છે. તો જ બંધ અને મુક્તિના તત્વો ઘટી શકે છે. બાંધેલા કર્મોથી જીવની મુક્તિ થાય છે. જો કર્મ બંધન જ ના હોય તો કોનાથી મુક્તિ થવાની? અને જો કર્મનો બંધ ન થતો હોય તો ક્યારની સૌ જીવોની મુક્તિ થઈ ગઈ હોત. અરે, બધા જીવો મુક્ત જ હોત, આ સંસાર જ ન હોત. માટે જીવ કર્મ બંધ કરે છે એમ માનવું જોઈએ. એ જ રીતે એ કર્મબંધને પ્રવાહથી અનાદિ માનવો જોઈએ. ધર્મ પુરુષાર્થથી 2 કામ થાય છે. બંધાયેલા કર્મોની નિર્જરા થાય છે અને નવા કર્મો બંધાતા અટકે છે. ત્યારે એક દિવસ જીવની મુક્તિ થઈ જાય છે. ધર્મની આ તાપ પરીક્ષા છે. બુદ્ધિમાન ધીર પુરુષોએ આવો જ ધર્મ આદરવા યોગ્ય છે. આવો શુદ્ધ ધર્મ સ્વીકારીને ભાવપૂર્વક એની આરાધના કરીને અનંત જીવોએ મુક્તિ પ્રાપ્ત કરી છે. માટે તમને હું કહું છું કે તમે આવા પરિશુદ્ધ ધર્મનો સ્વીકાર કરો, અતિ દુર્લભ મનુષ્ય જન્મને સફળ કરો. દેશના પૂર્ણ થઈ કેટલાક જીવો સમ્યક્ત્વ પામ્યા, કેટલાક જીવોએ વ્રતમય ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો, કેટલાક જીવોનું ચારિત્ર મોહનીય કર્મ નાશ પામ્યું, તેઓએ ચારિત્ર ધર્મનો સ્વીકાર કર્યો. સૌ કૃતાર્થતા અનુભવતા પોતપોતાના સ્થાને ગયા. પરંતુ હું ત્યાં જ બેઠો, મારી જિજ્ઞાસા સંતોષવી હતી મારે. દેશના પૂર્ણ થયા પછી મેં ઈશાન ખૂણામાં જોયું. ત્યાં મેં મારી રાણી ચંદ્રધરમાં ઊભેલી જોઈ. મારા મનમાં વિચાર આવ્યો. હું તીર્થંકર પરમાત્માને કારણ પૂછું કે મેં પૂર્વભવમાં એવું કયું પાપ કર્યું હતું કે આ જન્મમાં મને ચંદ્રધર્માનો વિરહ થયો અને મેં દારૂણ દુઃખ ભોગવ્યું. મેં વિનયપૂર્વક આ પ્રશ્ન પૂછ્યો. તીર્થંકર પરમાત્માએ મારા પર કૃપા કરી તેઓએ કરુણાસભર હૈયે મને કહ્યું, હે મિથિલાપતિ, આ પૃથ્વી પર વિંધ્ય નામનો પર્વત છે. એ પર્વત પર અનેક પ્રકારની મહાન ઔષધિઓ રહેલી છે. હરિચંદન વગેરેના અસંખ્ય રમણીય વૃક્ષો છે. એ પર્વત પર જંગલી હાથીઓ પણ ઘણા છે.
એ હાથીઓ ક્યારેક ચંદનના વૃક્ષોને સૂંઢમાં ઘાલીને તોડી નાખે છે, ત્યારે જંગલમાં ચંદનની સુવાસ પ્રસરે છે. ત્યાં વૃક્ષો પર જાત જાતના પક્ષીઓ બેસે છે, મધુર અવાજ કરે છે. એ વિંધ્ય પર્વતની પાસેના પ્રદેશમાં ભીલોની વસ્તી હતી. તું ભીલોનો રાજા હતો. તારું નામ શિખર સેન હતું. તું શિકાર કરતો હતો. જીવ હિંસામાં તને આનંદ મળતો હતો. તારી વિષય આસક્તિ, કામ આસક્તિ પણ ગાઢ હતી. એ પ્રદેશમાં ઘણા હરણ હતા, બળદો હતા, વરા હતા. તું એમનો શિકાર કરતો, તેથી ક્યારેક નર મરતો, ક્યારેક માદા મરતી. એ જીવોને પ્રિય વ્યક્તિનો વિરહ થતો. તું તારી પત્ની શ્રીમતી સાથે ઉનાળામાં પર્વતની ગુફામાં રહેતો હતો અને વિષય સુખ ભોગવતો હતો. એવા એક ઉનાળાની વાત છે. માર્ગ ભૂલેલો એક સાધુ સમુદાય એ પર્વત પાસે આવી ચડ્યો. બધા સાધુઓ ચાલીને થાકી ગયા હતા, ક્ષુધા અને તૃષાથી દુર્બળ બની ગયા હતા. તે એ સાધુઓને જોયા. તને સમજાયું કે આ સાધુઓ ભૂલા પડેલા ભટકી રહ્યા છે. તારા મનમાં સાધુઓ પ્રત્યે અનુકંપા પેદા થઈ. તું સાધુઓ પાસે ગયો. તે પૂછ્યું, હે મહાત્માઓ, તમે આ વિંધ્ય પર્વતના જંગલમાં કેમ ફરી રહ્યા છો? હે મહાનુભાવ, અમે માર્ગ ભૂલ્યા છીએ. સાધુઓએ તને શાંતિથી વાત કરી. તને સાધુઓ સાથે ઊભેલા જોઈને તારી પત્ની શ્રીમતી પણ ત્યાં આવી ગઈ હતી. તેણે તને કહ્યું, હે નાથ, આ મહાત્માઓ આકરા તપ કરનારા દેખાય છે, કૃષ શકાય છે. માટે પહેલા તેમને ફળ આપો, કંદ અને મૂળ આપો. ભાગ્ય યોગે જ તમને આ નિધાન મળી ગયું છે. તેઓ ભોજન કરી લે, પછી તમે તેમની સાથે જઈને વિદ્યાના જંગલમાંથી સુખરૂપ એમને રાજમાર્ગ પર મૂકી આવો. શ્રીમતીએ ગુફામાં સર્વ સાધુઓને સ્થાન આપ્યું. તું સાધુઓ માટે કોમળ ફળ લઈ આવ્યો, કંદ અને મૂળ પણ લઈ આવ્યો અને સાધુઓને આપવા લાગ્યો. સાધુઓના અગ્રણી ગીતાર્થ સાધુએ કહ્યું, હે મહાનુભાવ, આ ફળો, આ કંદ વગેરે સચિત હોવાથી અમે એ ગ્રહણ કરી ના શકીએ. તીર્થંકરોએ શાસ્ત્રોમાં સચિત ફળો વગેરે વાપરવાનો અને ખાવાનો નિષેધ કરેલો છે. સાધુઓની વાત સાંભળીને તે શ્રીમતી સામે જોયું. શ્રીમતીએ સાધુઓને કહ્યું, હે મહાત્માઓ, તો પણ તમારે કંઈ પણ ગ્રહણ કરીને અમારા પર ઉપકાર તો કરવો જ પડશે, નહીતર અમને ઘણું દુઃખ થશે. સાધુઓએ તમારા બંનેના શ્રદ્ધાસભર ભાવો જાણ્યા. તમારી શ્રદ્ધાને દ્રઢ કરવા માટે તેમણે તમને કહ્યું, હે મહાનુભાવ, તમારી ઈચ્છા જ છે તો લાંબા સમયથી તમે રાખી મૂકેલા જે ફળ હોય, જેના રૂપ અને રસ બદલાઈ ગયા હોય, તેવા ફળો અમને આપો. તું બીજી ગુફામાં ગયો અને નિર્જવ ફળ વગેરે લાવીને તે મુનિઓને ભિક્ષા આપી. તેઓએ આહાર કર્યો. તે અચિત પાણી પણ લાવી આપ્યું. સૂર્યના પ્રખર તાપથી નાના તળાવનું પાણી અચિત થઈ ગયેલું હતું. ત્યારબાદ તું અને શ્રીમતી સાધુઓના ચરણોમાં વિનયથી બેઠા. સાધુઓએ આ પતિ પત્ની ભલે ભીલ છે, ભલે પાપ કર્મના ઉદયથી શિકાર કરીને ગુજરાન ચલાવે છે, પરંતુ સરળ છે, ગુરુ ભક્તિવાળા છે અને એમના કર્મો ઘણા ઓછા થઈ ગયેલા છે એમ સમજીને તમને જીન ધર્મનો ઉપદેશ આપ્યો. મીઠી અને મધુર ભાષામાં અપાયેલો ઉપદેશ તમને બંનેને ગમ્યો. તમે એ ધર્મ ગ્રહણ કર્યો. સાધુઓ આનંદિત થયા. તેમણે શાશ્વત સુખના કારણભૂત શ્રી નવકાર મહામંત્ર તમને આપ્યો. ભક્તિપૂર્ણ હૃદયથી વિનયપૂર્વક તમે એ મહામંત્રને ગ્રહણ કર્યો. સાધુઓએ એ મંત્ર તમારી પાસે બોલાવડાવ્યો અને યાદ કરાવી દીધો. તમને બંનેને એ મહામંત્ર યાદ થઈ ગયો. મુનિવરોએ એ મહામંત્રનો પ્રભાવ કઈ સંભળાવ્યો. આ મહામંત્રથી તમારા દુઃખ દૂર થશે, તમને ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે, તમારો યશ ફેલાશે અને તમે ભવસાગરને તરી જશો. આ લોક અને પરલોકના શ્રેષ્ઠ સુખો તમને મળશે. હે મહાનુભાવ, રોજ આ મંત્રને 108 વાર જપવાથી કોઈ દુષ્ટ દેવદેવી તમને હેરાન નહીં કરે. 15 દિવસમાં એક દિવસ તમારે કોઈ પણ પાપ કાર્ય કરવું નહીં અને આ એકાંત સ્થળમાં બેસીને તમારે શ્રી નવકાર મંત્રનું જ સ્મરણ કર્યા કરવાનું. એ દિવસે કદાચ પૂર્વજન્મના પાપ કર્મના ઉદયથી કોઈ તમારા શરીરને કષ્ટ આપે કે કોઈ દુઃખ આપે તો તમારે એને ક્ષમા આપવાની, એનો પ્રતિકાર નહીં કરવાનો. આ રીતે કરવાથી દેવી સુખ સંપત્તિના કારણભૂત જીનભાષિત ધર્મની પ્રાપ્તિ તમને થશે. તમે બંને મુનિવરોની પ્રેરણા ગ્રહણ કરી. પછી નમતા પહોરે તું સાધુઓને રાજમાર્ગ સુધી મૂકીને પાછો આવ્યો. શ્રીમતી અતિ પ્રસન્ન હતી. તેણે તને કહ્યું, હે નાથ, આ સાધુઓ કેવા કૃપાળુ હતા. આજે તો આપણે ત્યાં સોનાનો સૂરજ ઉગ્યો, આપણા આંગણે કલ્પવૃક્ષ ઉગી નીકળ્યું. આવા પાપ વિનાનું જીવન જીવનારા મહાત્માઓ આપણા જેવા પાપીને ઘેર ક્યાંથી? મને તો ખૂબ ગમ્યા મુનિવરો. તારી જેમ મને પણ એ મહાત્માઓ ઘણા જ ગમ્યા છે. એમનો ઉપદેશ ગમ્યો છે.
હવે આપણે પણ છોડી શકાય એટલા પાપ છોડી દઈએ. સાચી વાત છે. જે પ્રમાણે મુનિવરોએ કહ્યું છે એ પ્રમાણે તો આપણે કરીશું જ. શ્રી નવકાર મંત્રનો જાપ તો આજથી જ શરૂ કરી દઈએ. તમે બંને શ્રી નવકાર મંત્રનું સ્મરણ શરૂ કરી દીધું. એક દિવસ તમે એકાંતમાં બેસીને નવકાર મંત્રનું સ્મરણ કરતા હતા. ત્યાં વિંધ્ય પર્વતના શિખર પર બેઠેલા સિંહને શ્રીમતીએ જોયો. પીળા રંગની કેસ વાળીને હલાવતો એ બેઠો હતો. શ્રીમતીએ સિંહને જોઈને ભયભીત થઈ ગઈ હતી. તેણે તેને સિંહ દેખાડ્યો. શ્રીમતીને તે કહ્યું, તું મારી પાસે છે, ડરવાની જરૂર નથી. હું એક જ તીરથી એને હમણાં જ વિંધી નાખું છું. એમ કહીને તારી આગળ જ પડેલા બાણને તે ઉપાડ્યું, ઉપર તીર ચડાવ્યું. ત્યારે શ્રીમતીએ કહ્યું, હે નાથ, આપના જેવા ધનુર્વિદ્યાના પારંગતને એ શક્ય નથી. આપ એ સિંહને હણી શકો એવી તાકાત છે આપનામાં, પરંતુ એમ કરવાથી ગુરુવચનનો ભંગ થશે. યાદ કરો ગુરુવચનને. તેઓએ કહેલું છે, કદાચ તમારા શરીરનો કોઈ વિનાશ કરે તો પણ એ દિવસે તમારે ક્ષમા આપવી, પ્રતિકાર ના કરવો. દેવી, તારી વાત સાચી છે. ગુરુ વચનને ઉલ્લંઘાય જ નહીં. આ તો તારા પ્રત્યેના અગાધ સ્નેહથી પ્રેરાઈને મેં ધનુષ્ય હાથમાં લીધું, પરંતુ પ્રિયે હવે એને મૂકી દઉં છું જમીન પર. તે ધનુષ્ય બાણ નીચે મૂક્યા ને સિંહ ઠેઠ તારી પાસે આવીને ઊભો રહ્યો. તું અને તારી પત્ની શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરવામાં લીન બન્યા. ત્યાં જ સિંહે પહેલા શ્રીમતી પર હુમલો કરીને તેને ચીરી નાખી, પછી તને ચીરી નાખ્યો. તમારા બંનેનું શુભ ધ્યાનમાં મૃત્યુ થયું. તમે બંને પહેલા સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. તમારા બંનેનું 1 પલ્યોપમ વર્ષનું આયુષ્ય હતું. તમે બંને દેવલોકમાં તમારા ઈચ્છિત ભોગ સુખો ભોગવ્યા અને તમારું આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી તમારું ચ્યવન થયું. પશ્ચિમ મહાવિદેશ ક્ષેત્રમાં ચક્રપુર નગરમાં કુરુ મૃગાંક નામનો રાજા હતો. તેની પટરાણી હતી બાલચંદ્રા. તારો જન્મ એ રાણીની કુક્ષીએ થયો. કુરુ મૃગાંક રાજાના શાળાનું નામ હતું સુભૂષણ. એની પત્નીનું નામ હતું કુરુમતી. દેવીનો જન્મ કુરુમતીના પેટે થયો. બંને એક જ પ્રદેશમાં જન્મ્યા. બંને રૂપવાન હતા અને ગુણવાન પણ હતા. તારું નામ સમર મૃગાંક રાખવામાં આવ્યું. દેવીનું નામ અશોક દેવી. જ્યારે તમે બંને યૌવનમાં પ્રવેશ્યા ત્યારે અશોક દેવી સાથે તારા લગ્ન કરવામાં આવ્યા. તમારા બંનેનો પરસ્પર ગાઢ સ્નેહ બંધાયો. તમે સંતોષી બન્યા. વૈષયિક સુખો ભોગવતા તમારો સમય વહી રહ્યો હતો. એક દિવસ અરીસા ભવનમાં મહારાજા ગુરુ મૃગાંકે પોતાના માથા પર સફેદ વાળ જોયો અને તેઓ સંસાર પ્રત્યે વૈરાગી બન્યા. તેમણે તમારી માતા બાલચંદ્રા રાણીને વાત કરી. રાણી રાજા પ્રત્યે સ્નેહાધીન હતી. તેણે કહ્યું, હે નાથ, આપ જો સંસાર ત્યાગ કરશો તો આપની સાથે હું પણ સંસાર ત્યાગ કરીશ, પરંતુ એ પૂર્વે આપણે સમર મૃગાંકનો રાજ્યાભિષેક કરી દઈએ. તારો રાજ્યાભિષેક થયો. તારા માતા પિતાએ દીક્ષા લીધી. તે સર્વે સામંત રાજાઓને વશ કર્યા અને રાજ્યને સારી રીતે સંભાળી લીધું. તારામાં 2 દોષ હતા. તું વિષય આસક્ત હતો, અતિ કામી હતો અને શિકાર પ્રિય હતો. તું પક્ષી પક્ષીઓનો નિર્દય બનીને શિકાર કરતો હતો. પક્ષી બાળકો માતા પિતા વિહોણા બનવા લાગ્યા. પક્ષી સ્ત્રીઓ પતિ વિહોણી બનવા લાગી. એવી રીતે પશુઓમાં પણ તે અનેકોના વિરહ કરાવ્યા. હે રાજન, એ પાપ ક્રિયા કરીને તે જે પાપ કર્મ બાંધ્યા હતા તે કર્મો આ જન્મમાં ઉદયમાં આવ્યા છે. હે રાજન, એ જ પ્રદેશમાં એક ભંભા નામનું નગર હતું. તે નગરનો રાજા હતો શ્રીબળ. શ્રીબળ રાજા સાથે તારો ઝઘડો થયો. કોઈ વિશેષ કારણ વિના ઝઘડો થયો. તારા સેનાપતિથી માંડીને બધા મુખ્ય યોદ્ધાઓ શ્રીબળના પક્ષમાં ભળી ગયા. તને ખ્યાલ આવી ગયો હતો, છતાં તે યુદ્ધમાં તો ઝંપલાવી દીધું. હે રાજન, એ યુદ્ધમાં તારું સૈન્ય હણાયું અને શ્રીબળ રાજાએ તારો પણ વધ કરી દીધો. મૃત્યુ વખતે તારા ચિત્તમાં પ્રબળ રૌદ્ર ધ્યાન પ્રગટ્યું હતું. શ્રીબળ રાજા પ્રત્યે તીવ્ર રોષ પ્રગટ્યો હતો. તારા જે યોદ્ધાઓ શ્રીબળના પક્ષમાં ભળી ગયા હતા તેમના પ્રત્યે પણ તીવ્ર દ્વેષ પ્રગટ્યો હતો. એના પરિણામે મરીને તારે નરકમાં ઉત્પન્ન થવું પડ્યું. કયા દુષ્ટે મારા પતિને હણી નાખ્યો? મને તલવાર આપો. હું એ દુષ્ટના ટુકડે ટુકડા કરી ગીધડાઓને ઉજાણી કરાવીશ. પરિવારે રાણીને શાંત કરવા ઘણું સમજાવી. શસ્ત્ર લઈને દોડી જતી રાણીને પકડી લીધી. તેણે જમીન પર માથા પછાડ્યા. છેવટે તેણે પોતાનો નિર્ણય જાહેર કર્યો. આ પ્રમાણે નિયાણું કરી તેણે ચિતામાં પ્રવેશ કર્યો. તે પણ મરીને એ જ નરકમાં ઉત્પન્ન થઈ કે જ્યાં એનો પતિ તું જ્યાં ઉત્પન્ન થયો હતો. ભલે એ તારી સાથે નરકમાં ઉત્પન્ન થઈ, તને જોયો પણ ખરો, પરંતુ નરકના ભયાનક દુઃખોમાં એ તારું સુખ પામી ના શકી. નરકની ઘોર ભયંકર યાતનાઓ સહવામાં કરોડોથી પણ વધારે વર્ષો પસાર થયા. તારું નરકનું આયુષ્ય પૂર્ણ થયું.
પુષ્કરાર્ધ દ્વીપના ભરત ક્ષેત્રમાં વેણા નામનું નગર છે. એ નગરમાં એક દરિદ્ર દુઃખી કુટુંબમાં તારો જન્મ થયો. 2 ટંક પૂરતું ખાવાનું નહોતું કે એક જોડ સારા કપડાં પણ દુર્લભ હતા. આ તારી પત્ની પણ નરકનું આયુષ્ય પૂર્ણ કરીને એ જ વેણાનગરમાં દરિદ્ર કુટુંબમાં છોકરી રૂપે જન્મી. તમે બંને યુવાનીમાં આવ્યા. તમારા માતા પિતાએ તમારા બંનેના લગ્ન કર્યા. પુનઃ તમે પતિ પત્ની બન્યા. તમારો પરસ્પરનો સ્નેહ પ્રગાઢ બન્યો. ભાગ્યનો ઉદય થયો. તમારી દરિદ્રતા દૂર થઈ. તમે બંને સુખપૂર્વક રહેવા લાગ્યા. એક દિવસ તમે બંને ઘરમાં બેઠા હતા ત્યારે 2 સાધ્વીઓએ ભિક્ષા ગ્રહણ કરવા તમારા ઘરમાં પ્રવેશ કર્યો. તેમને જોતા જ તમને બંનેને પારાવાર આનંદ થયો. શ્રદ્ધા સંવેગથી તમે બંને રોમાંચિત થઈ ગયા. તમે 2 હાથ જોડીને મસ્તક નમાવીને વંદના કરી અને ભિક્ષા આપી. તારી પત્નીએ સાધ્વીઓને પૂછ્યું, હે પૂજ્યા, તમે ક્યાં નિવાસ કર્યો છે? નગરની મધ્યમાં વસુ શેઠની હવેલી પાસેના ઉપાશ્રયમાં. એમ કહીને સાધ્વીઓ ચાલી ગઈ. તમારા બંનેના હૃદયમાં એ સાધ્વીઓ પ્રત્યે ધર્મરાજ જાગ્યો. દિવસના છેલ્લા પ્રહરમાં તમે પુષ્પો ભરેલી છાબડી લઈને ઉપાશ્રયે જવા નીકળ્યા. ક્ષણે ક્ષણે તમારી શ્રદ્ધા, તમારો ભક્તિભાવ વધતો જતો હતો. તમે બંને હર્ષિત હતા. તમે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. સામે જ કાષ્ટાસન પર બિરાજમાન સુવ્રતા નામના સાધ્વીને જોયા. અતિ પ્રશાંત તેમની મુખાકૃતિ હતી. તેઓ શાસ્ત્ર અધ્યયનમાં લીન હતા. તમે બંનેએ એમને વંદના કરી. સાધ્વીએ પોતાના ઉજ્જવળ વસ્ત્રમાંથી એક હાથ બહાર કાઢી થોડો ઊંચો કર્યો. આશીર્વાદ મુદ્રામાં તમને ધર્મલાભ કહ્યો. વત્સ, તમે બાજુમાં આવેલા દેરાસરમાં જાઓ અને જિનેશ્વર દેવ ઉપર પુષ્પવૃષ્ટિ કરીને ભગવંતના ચરણે વંદના કરી આવો. તમે બંને દેરાસરમાં ગયા. જિનેશ્વરની સુંદર મૂર્તિના દર્શન કર્યા. પુષ્પવૃષ્ટિ કરી અને ભાવપૂર્વક વંદના કરી. તમે પાછા સાધ્વી સુવ્રતા પાસે આવ્યા અને વિનયપૂર્વક બેઠા.